ગાઈઝ, નવરાત્રીની સિઝનમાં નવરાત્રી ફેસ્ટિવલને એન્જોય કરવાની મજા જ કંઈક અલગ હોય છે. અને ભલે પછી આપણે કોઈ પણ શહેરમાં જઈને કેમ ના વસ્યા હોઈએ, નવરાત્રી એક એવો ફેસ્ટિવલ છે જે આપણા આમ રગરગમાં વસેલો હોય છે. અને એમાં છે ને કોઈ પણ ફોરેનર કેમ ના હોય કે ભલે પછી આપણા દેશમાંથી વિદેશમાં જઈને કોઈ વસ્યું હોય, એ લોકો પણ એકદમ એક્સાઇટેડ હોય છે ગરબાને લઈને. બટ વોટ ઇફ કોઈ બોર્ન એન્ડ બ્રોટ અપ જ ફોરેનમાં હોય, એ લોકોને ખબર જ ના હોય કે ગરબા શું છે. તો ભાઈ, આજથી આપણે કંઈક એવી જ નવી જર્નીની શરૂઆત કરવાના છે. આપણે આજે મળવાના છે એક છોકરી જેનું નામ છે પૂજા, જે ઘણા બધા વર્ષોથી દુબઈમાં રહે છે અને તેને આપણે અપડેટ કરવાના છે અબાઉટ નવરાત્રી. લેટ્સ મીટ હર. નવરાત્રી કરવા માટે આવી છું. ઓકે, ક્લોથ્સની વાત કરીએ તો તમે ક્યાંય નવરાત્રીના ક્લોથ્સ જોયા છે કે શું કર્યું છે? તમે જાણો છો ક્લોથ્સ વિશે? હા, મેં નેટ ઉપર ટીવીમાં બધા એક્ટ્રેસ, ગુજરાતી એક્ટ્રેસ પહેરે છે એ જોયું છે. બાકી મેં પહેર્યા નથી. તો આ વખતે હું શોપિંગ કરવાનું પણ વિચારું છું કે કઈ રીતના ટ્રેડિશનલ ડ્રેસ હોય છે નવરાત્રીમાં. ઓકે, તો ચાલો અમે તમને બતાવીએ કે કઈ રીતે શોપિંગ થાય છે, કઈ રીતે નવરાત્રીમાં ડ્રેસિંગ થાય છે અને કઈ રીતે તૈયાર થઈને ગરબાના સ્ટેપ્સ થાય છે. અને પૂજા તો આવી હતી ફર્સ્ટ ટાઈમ. તો સૌથી પહેલા પૂજાએ પણ જે બધા જ કરે છે એવું જ કર્યું. બધા સ્ટોલે ફરીને બધી જગ્યાની અલગ અલગ વેરાયટીઝ જોઈ અને ત્યારબાદ ગમતા એક સ્ટોલ પર જઈને ચણિયા અને દુપટ્ટા અને ટ્રેડિશનલ ડ્રેસીસ કર્યા ટ્રાય. અને અલગ અલગ વેરાયટીઝ તેના પર કેવી લાગે છે તે પણ જાણ્યું. અને સાથે જ ફ્યુઝન ટ્રેડિશનલ લુક આપવા માટે મળતી કોટીની વેરાયટીઝ પણ પૂજાને ગમી અને પૂજાએ તેને ટ્રાય પણ કરી અને સાથે જ સેલ્ફી પણ લીધી અને શોપિંગની મજા માણી. તો ચલો હવે પૂજા પાસેથી જાણી લઈએ કે તેને શું ગમ્યું અને શું શું ખરીદ્યું છે અને ઓવરઓલ શોપિંગનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. નવરાત્રીની જર્ની અમારી સાથે ચાલી રહી છે. આવો પૂજાને પૂછીએ એનું વાતાવરણ કેવું લાગ્યું. નવરાત્રીની શોપિંગ માટે આવ્યા છો, કેવું લાગ્યું એનું એટમોસ્ફિયર? અહીંયા લોગાળનમાં નવરાત્રીમાં ચણિયાચોળી ખૂબ જ સારી મળે છે, તેથી હું અહીંયા શોપિંગ કરવા માટે આવી છું. અલગ અલગ પ્રકારની ખૂબ જ ચણિયાચોળીઓ છે, કોટી છે, ચણિયા છે, દુપટ્ટા છે. મેં બહુ જ બધી શોપિંગ કરી છે. અહીંયા બહુ જ વેરાયટી, એક નહીં પણ ઘણી બધી શોપ છે જ્યાં દરેક પ્રકારની અલગ અલગ વેરાયટીઓ જોવા મળે છે દરેક શોપમાં. અહીંયા મારા જેવા ઘણા બધા લોકો શોપિંગ કરવા આવ્યા છે. હવે હું નવરાત્રીની રાહ જોઉં છું કે ક્યારે હું આ નવા ટાઈપની ચણિયાચોળી પહેરી શકું અને ગરબા રમી શકું.
ઓકે, અહીં લો ગાર્ડન એક નહીં પણ બહુ બધી વસ્તુઓ માટે ફેમસ છે. અહીંયા આગળ નવરાત્રીના ડ્રેસીસ મળે છે, એસેસરીઝ મળે છે, નવરાત્રીના સ્લીપર્સ અને ચપ્પલ્સ પણ મળે છે, સાથે સાથે ફૂડ પણ મળે છે. શું કહેશો એના વિશે? અહીંયા ખૂબ જ વેરાયટી છે. મેં એનું ફૂડ પણ ખાધું, ચપ્પલો પણ લીધા. ખૂબ જ વેરાયટી મળે છે. આવી વેરાયટી મેં આજ સુધી ક્યાં પણ નથી જોઈ, તો મેં ખૂબ જ શોપિંગ કરી છે. ઓકે, એટમોસ્ફિયરની વાત કરીએ તો અહીંયા આગળ અમદાવાદી ગર્લ્સ શોપિંગ માટે ખૂબ જ આવી છે. તો એટમોસ્ફિયર કેવું લાગ્યું તમને? અહીંયા એટલી બધી પબ્લિક શોપિંગ કરવા માટે આવે છે કે ખૂબ જ ભીડ છે. પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ તમને કેવી લાગી અહીંયા આગળ ચણિયા ચોલી અને ઓલ ક્લોથ્સની? અહીંયા ખૂબ જ નોર્મલ પ્રાઇસ છે, જે બધા જ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ ખરીદી શકે તેવી પ્રાઇસ છે. 1500 સુધી 2000 સુધીમાં ખૂબ સારી એવી ચણિયાચોળી મળી શકે છે. દરેક વ્યક્તિ એટલે ખરીદી શકે છે. કે તો તમે શું શોપિંગ કર્યું અહીંયા આગળ? મેં ચણિયાચોળીમાં ચણિયા લીધા, દુપટ્ટા લીધા, ચપ્પલ લીધા, ખૂબ સારી એસેસરીઝ લીધી અને ખાવાનું પણ મેં અહીંયા ખાધું. તો ભાઈ આ તો થઈ ફર્સ્ટ શોપિંગ. હજુ પણ પૂજાને નવરાત્રીની કેટલીક બીજી તૈયારીઓ પણ કરવાની છે. તો આવતીકાલે અમે ફરી આવી જઈશું ઓર્નામેન્ટ્સની શોપિંગ કરવા માટે. એન્ડ યુ ઓલ્સો હેવ ટુ કમ વિથ અસ. રેડી છો ને આવવા માટે? તો પૂજા છે કે જે લો ગાર્ડન શોપિંગ કરવા માટે આવ્યા છે અને તેમણે ક્લોથ્સની સાથે સાથે એસેસરીઝની પણ શોપિંગ કરી. કેમેરા પર્સન મુકેશ ડોડિયા સાથે હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આપણા અહેમદાબાદી યંગસ્ટર્સ ઓલવેઝ હોય છે ઈગર કોઈ પણ ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા માટે, રાઈટ? ત્યારે આપણા અહેમદાબાદી યંગસ્ટર્સ કેવી રીતે કરવા જઈ રહ્યા છે આપણા નવરાત્રી ડેઝને સેલિબ્રેટ? ચલો સાંભળીએ આપણા અહેમદાબાદી યુથ પાસેથી જ. 9 દિવસનો નહીં પણ નવરાત્રીનો ફેસ્ટિવલ. યંગસ્ટર્સ માટે આ ફેસ્ટિવલ હોય છે એકદમ ખાસ. ડાન્સ, મસ્તી, ધમાલ, ફ્રેન્ડ્સ અને એ પણ કોઈ પણ રોકટોક વગર મોડી રાત સુધી બહાર ફરવાનો. આટલો જલસો તો બીજા કોઈ પણ ફેસ્ટિવલમાં ના હોય. ત્યારે યંગસ્ટર્સ આ વખતે કેવું પ્લાનિંગ કરી રહ્યા છે અને કઈ રીતે પોતાની નવરાત્રી સેલિબ્રેટ કરવાના છે તે પણ જાણીએ. નવરાત્રીને હવે ખૂબ જ થોડો ટાઈમ બાકી છે, ત્યારે યંગસ્ટર્સમાં કેટલું એક્સાઇટમેન્ટ છે આવો તેમને જ પૂછીએ. ફર્સ્ટ ઓફ ઓલ, નવરાત્રીને હવે થોડોક જ ટાઈમ બાકી રહ્યો છે, શું કહેશો એના વિશે? એકચ્યુઅલી અમે લોકો એટલા બધા એક્સાઇટેડ છીએ કે અમે લોકો 10 ડેઝ પહેલાંથી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. અને સૌથી વધારે અમારા માટે ખુશીની વાત એ છે કે આ વખતે નવરાત્રીના 9 દિવસના બદલે 10 દિવસ છે. એટલે અમને તો એવું કહેવાય કે બસ રમવા માટે અમે આતુર છીએ કે જલ્દી હવે 1 તારીખ આવે અને અમે રમીએ. ડાન્સની વાત કરીએ તો કેટલા ટાઈમથી તમે ગરબા શીખી રહ્યા છો, કેટલા વર્ષથી? હું મારી વાત કરું તો હું 11th સ્ટેન્ડર્ડમાં હતી, તો મે બી હું 10 યર્સથી તો કરી જ રહી છું ગરબા. ઓકે, ડાન્સ સ્ટાઇલની વાત કરીએ તો આ વખતે ડાન્સ સ્ટાઇલમાં કઈ કઈ નવી સ્ટાઇલ આવી? સ્ટુડન્ટ્સમાં અને પબ્લિકમાં એટલો ક્રેઝ છે કે આ વખતે બોલિવૂડ, ફ્રી સ્ટાઇલ, હિપહોપ ગરબા, સાલ્સા ગરબા, એટલે પોપટિયું, હીચ અને આ બધી બહુ ડિફરન્ટ વેરાયટીઓ તમને આ વખતે સ્ટુડન્ટ્સમાં જોવા મળશે અને ગરબાના રમઝટમાં. ઓકે, પાર્ટી પ્લોટની વાત કરીએ તો પાર્ટી પ્લોટમાં ઘણી બધી સ્ટાઇલ એવી હોય છે કે જે કરી રહ્યા છે અને જેવી રીતે સોંગ્સ હોય છે એના પરથી ઘણી નવી સ્ટાઇલ આવી છે. તો આ વખતે એવું શું નવું આવ્યું છે? આ વખતે તેના ગણેશ યર નગાડે સંગ ઢોલ બાજે હતું. આ વખત બધા લેટેસ્ટ સોંગ્સ એટલે કાલા ચશ્મા, આ એના પર ડિફરન્ટ વેરાયટીઝ જે આવવાની છે એ બધું જ ન્યૂ જોવા મળશે તમને ત્યાં આગળ. ઓકે, તમને વાત કરીએ તો તમે ડ્રેસિંગ વિશે શું કહેશો? તમારું કેડ્યુ છે, જેવી રીતે પાઘડી છે, એના વિશે શું કહેશો? અમે એવરી યર નવા કરાવીએ છીએ ડ્રેસિંગ્સ, અને આ બહુ જ હેવી હોય છે, વેટમાં પણ અને કોસ્ટલી પણ હોય છે. તો પણ અમને નવરાત્રીનો એટલો શોખ હોય છે કે અમે એવરી યર નવા કરાવીએ છીએ અને ડિફરન્ટ એમાં વર્ક કરાવેલું હોય છે. અને અમને આ ફેસ્ટિવલનો એટલો બધો ક્રેઝ છે કે અમે બધું જ કામ મૂકીને પહેલા નવરાત્રીની પ્રિપેરેશન કરીએ છીએ. ઓકે, હવે થોડોક જ ટાઈમ બાકી રહ્યો છે, એક્સાઇટમેન્ટ કેવું છે? એક્સાઇટમેન્ટ તો એટલું બધું છે કે 9 દિવસ જલ્દી આવે પણ જતા પણ બહુ જલ્દી રહે છે, એટલે દુઃખ પણ થાય છે. પછી નેક્સ્ટ યરની અમે રાહ જોતા હોઈએ છીએ કે ફરી ક્યારે નવરાત્રી આવે, અમે નવા ટ્રેડિશનલ કરાવીએ અને રમીએ ગરબા. ક્લોથ્સની વાત કરીએ તો જેવી રીતે ટ્રેડિશનલ પહેરીને જ પાર્ટી ક્લોથ્સમાં ગરબા કરવાના હોય છે, તો તમને કેવું લાગે છે એના પર, એના વિશે શું? ટ્રેડિશનલ કપડાં તો એ તો ગરબા છે, તો ગરબામાં ટ્રેડિશનલ કપડાં તો એક મેઇન વસ્તુ ગણાય છે. તો આપણે ગરબામાં તો ટ્રેડિશનલ કપડાં એવી રીતે પહેરવા જોઈએ કે લોકો, ભલે બહારના લોકો ટ્રેડિશનલ ના પહેરતા પણ આપણને જોઈને એવી ઈચ્છા થઈ જાય ને કે આ લોકો પહેરે છે તો અમને બી પહેરવાની એટલી ઈચ્છા થાય ને અમે બી આવી રીતે જ ગરબા રમીએ.
ઓકે, આટલા બધા હેવી ક્લોથ્સ છે, તમે કઈ રીતે એને પહેરી શકો છો અને ગરબા કરી શકો છો? આ તો હવે હેવી ક્લોથ્સ ને એના ઉપર ડિપેન્ડ છે, પણ જે એક્સાઇટમેન્ટ કહેવાય એ તો એવું છે કે આપણે પહેરીએ ને પછી જેવું સોંગ ચાલુ થાય ને એટલે આપણને એવું કંઈ ભાન જ નથી રહેતું કે આટલા બધા હેવી ક્લોથ્સ પહેર્યા છે આપણે લોકોએ. ઓકે, તમે ગરબા ક્લાસ કરો છો તો કેમ ગરબા ક્લાસ કરો છો? શું રીઝન છે એના પાછળ? રીઝન કહેવા જઈએ તો પહેલાં તો શોખ, મેઇન વસ્તુ કે શોખ છે આપણો, બરાબર. અને ગરબા તો ગુજરાતી સંસ્કૃતિને અમે આગળ વધારીએ છીએ. અમારું ગ્રુપ છે, અમે બધા કોલેજિયન, અમે અમારા મિત્ર વર્ગમાં પોતે અમે ગ્રુપ એક ચાલુ કર્યું છે, નામ છે સહિયારા ગ્રુપ. અને અમે છેલ્લા 10 વર્ષથી એક જ ગ્રુપમાં છે અને 9 દિવસ 10 દિવસ અમે સાથે જ ગરબા અમે સાથે જ ગાવા જઈએ છીએ. અને અમારી સંસ્કૃતિ છે, ગુજરાતી સંસ્કૃતિ છે, અમે એને આગળ વધારીએ છીએ. આ વખતે શું ધમાકેદાર કરવાના છો? આ વખતે શું પ્રિપરેશન્સ છે, શું ખાસ કરવાના છો આ વખતે? અમે છેલ્લા હવે 15 દિવસ મેક્સ બાકી રહ્યા છે, બરાબર. તો અમે છેલ્લા 10-15 દિવસમાં પ્રેક્ટિસ અમે બધી ચાલુ કરી દીધી છે. નવી સ્ટાઇલ્સ છે, નવા ક્લોથ્સ છે, અમારા નવા પેચીસ છે, અમારી પાઘડી છે, કઈ રીતે અમે એને જાતે ડેકોરેટ કરીએ છીએ. અને એવું હોય તો અમે લોકો બુટિકની બી અમે મદદ લઈએ છીએ કે ના અમારા ક્લોથ્સ છે થોડા હેવી લાગે, થોડા વ્યવસ્થિત લાગે અને અમારી સંસ્કૃતિ અમે અમારી દ્રષ્ટિએ આગળ વધારીએ. ઓકે, તમને પૂછીશ, ગરબા ક્લાસ તમે કરી રહ્યા છો, કઈ કઈ નવી સ્ટાઇલ શીખ્યા છો? આ વર્ષે કેવું કરવાના છો તમે? આ વખતે છે બોમ્બે સ્ટાઇલ છે, હુડો છે, પોપટિયું છે, એ બધી ડિફરન્ટ સ્ટાઇલ્સ છે, બોલિવૂડ સ્ટાઇલ્સ છે, એ બધી ડિફરન્ટ સ્ટુડન્ટ્સ કરશે. ઓકે, અને ક્યાં જવાનો પ્લાન બનાવ્યો છે આ વખતે? ક્યાં ક્યાં ગરબા રમવા જશે? 10 દિવસ અલગ અલગ જગ્યાએ રમવાનો છે, જેથી કરીને દરેક અલગ અલગ જગ્યાનું મીન્સ બધાના અલગ અલગ સ્ટાઇલ્સ નવી જાણવા મળે. ઓકે, તમને પૂછીશ કે જેવી રીતે ગરબાની ડિફરન્ટ સ્ટાઇલ આવી છે તો એ સ્ટાઇલ શીખતા કેટલો ટાઈમ લાગે છે જનરલી તો ટાઈમ ઓછો જ લાગે છે, સ્ટુડન્ટ્સ ઉપર ડિપેન્ડ કે જેતા 1 મંથ પહેલાં જેતા અમારા ગરબા ક્લાસીસ 2 મંથથી પહેલાં સ્ટાર્ટ થઈ જાય છે. તો જે સ્ટુડન્ટ્સ કોઈને ધીમું આવડે, કોઈને જેટલા યંગસ્ટર છે, અંકલ્સ આંટી લોકો બી અમારી જોડે કરે છે, તો એમનું ક્રેઝ જોઈને કે એ કેટલું સ્પીડલી કરે છે અને એ કેવી રીતે, તો જનરલી 1 મંથ લાગી જાય છે એમને કરતાં. આ વખતનો શું પ્લાન છે? તમારા ગ્રુપનો શું પ્લાન છે? શું કરવાના છો ધમાકેદાર? એકચ્યુઅલી અમારા ગ્રુપની વાત કરીએ તો સૌથી પહેલાં અમારા ગ્રુપમાં નાનાથી લઈને મોટા સુધી બધી એજના લોકો છે, રાઈટ. એટલે અમારે બધાને ધ્યાનમાં રાખીને સ્ટેપ્સ રેડી કરવાના હોય છે. પણ અમારા ગ્રુપમાં એ સારું છે કે જેમ કે અમે ખાસા અમે 30 થી 40 લોકો છીએ, રાઈટ. તો નાના છોકરા વચ્ચે કરે, અમે મોટા થોડા ગ્રુપમાં ભેગા થઈને પ્રોપર્ટીઝ સાથે કરીએ, લાઈક અમ્બ્રેલાસ છે, દાંડિયા છે, ટીપણી છે, દુપટ્ટાસ છે, એવું બધું કરીને અમે અલગ અલગ સ્ટાઇલ કરીએ છીએ. કે જ્વેલરીની વાત આવે તો આ વખતે કેવા પ્રકારની જ્વેલરીઝ વધારે ઇન ચાલી રહી છે? એકચ્યુઅલી જ્વેલરીઝ બહુ બધી ટાઈપ્સની આવે છે. આઈ મીન ઓક્સોડાઇઝ છે, મોતી છે, પેચીસ છે, રાઈટ. પણ અત્યારે જનરલી બધા પેચીસ પહેરવાનું વધારે પ્રિફર કરે છે, બિકોઝ અલગ અલગ વસ્તુ પ્લસ એકદમ હેવી વસ્તુ દેખાય અને વેટ એનું ઓછું છે, બરાબર. અને કંઈક યુનિક લાગે છે, ઇવન ભરાવદાર પણ લાગે છે, એટલે બધાને પહેરીને રમવું ગમે છે અને કમ્ફર્ટેબલી પણ રહે છે એ વસ્તુ. થેન્ક યુ સો મચ. તો હાલમાં આપણી સાથે હતા યંગસ્ટર્સ કે જે લોકો પણ કહી રહ્યા છે કે તે લોકો પણ નવરાત્રીની ખૂબ જ એક્સાઇટમેન્ટથી રાહ જોઈ રહ્યા છે. સો આપણા અમદાવાદી યંગસ્ટર્સ કંઈક આવી રીતે કરવાના છે આ નવરાત્રીને સેલિબ્રેટ. વિવેશ કે તમે પણ આના કરતા બી વધારે ધમાકેદાર રીતે તમારી આ નવરાત્રીને સેલિબ્રેટ કરશો. હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.